આજરોજ અત્રે આવેદનપત્ર દ્વારા જે રજૂઆત મળી છે એ રજૂઆત નાની કડી ગ્રામ પંચાયત વિસ્તારના તળાવના કબજા બાબતની છે. અમે એના માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમારી સાથે અત્યારે ઉપસ્થિત જ છે અને સાથે સાથે કડી પ્રાંત અધિકારીને પણ અત્યારે સૂચના આપી છે. ખરેખર સ્થળ તપાસ કરી અને શું હકીકત છે એનો રિપોર્ટ મળેથી કાયદેસરની જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી અમે કરીશું. એ રેકર્ડ અત્યારે આપ્યું છે. રેકર્ડ અમે પ્રાંત અધિકારી પાસે વેરીફાઈ કરાવીશું. જો ખરેખર કોઈ ગુનેગાર હશે તો એની સામે ચોક્કસ પોલીસ પણ કાર્યવાહી કરશે અને તંત્ર એની સામે જે નિયમ પ્રમાણે કાર્યવાહી છે એ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. નાની કડી ગ્રામ પંચાયતનો 1397 નંબરનો જે તળાવનો ખરાબો છે એ તળાવ ગામના એક રહીશ વિષ્ણુભાઈ પટેલ દ્વારા છેલ્લા 30 વર્ષથી કબજો કરવામાં આવ્યો છે અને તળાવ પૂરી અને ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. આ સિવાય એમને એક બોગસ 5 રૂપિયાનો સ્ટેમ્પ ઊભો કરી અને એમાં તલાટીની જગ્યાએ સરપંચની સહી કરાવી અને ગ્રામ પંચાયતમાં આવો કોઈ પણ ઠરાવ ન થયો હોવા છતાં સબ રજિસ્ટ્રારમાં આવી કોઈ નોંધણી ન થઈ હોવા છતાં પણ આ તળાવ ઉપર એમને 25-30 વર્ષથી કબજો કરેલો છે અને ત્યાં ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. એટલે હું આજે કલેક્ટરશ્રીને એ જ રજૂઆત કરવા માટે આવ્યો હતો કે સર્વપ્રથમ તો આ જે તળાવ છે એમાં આજની તારીખમાં ટીલ ટુડે પણ નાની કડી ગ્રામ પંચાયતનો 7/12 બોલે છે તો એ તળાવનો કબજો કરવામાં આવે અને અહીંયા જે કોઈ વ્યક્તિ આ ગેરકાયદેસર દબાણ કર્યું છે એ વ્યક્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેમ્પિંગ હેઠળ કે જે કોઈ કાયદેસરની કાર્યવાહી થતી કરવામાં આવે. અને સૌથી ગંભીર બાબત એને જે બોગસ સ્ટેમ્પ બનાવ્યો છે એ સ્ટેમ્પ બનાવવામાં કોણ કોણ લોકો સામેલ છે અને એમને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એરિયાનો જે સ્ટેમ્પ બનાવ્યો છે તો આ બધામાં ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે એ જો તપાસ કરવામાં આવે તો મારું એવું માનવું છે કે આવી અનેક સરકારી જગ્યાઓ પચાવી પાડી હોય એવું બની શકે. પણ હાલ મારી વાત એટલી છે કે નાની કડી ગામનું જે તળાવ છે એનો તાત્કાલિક સરકાર કબજો લે અને એની ઉપર ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. પોલીસને તો જાણે ખબર જ ન પડતી એવું છે. પોલીસને મેં જ્યારે ફરિયાદ કરી ત્યારે કે આ તો સિવિલ મેટર છે. મેં કહ્યું સાહેબ આ સિવિલ મેટર નથી, આમાં બોગસ સ્ટેમ્પ બન્યો છે અને ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા છે તો એના આધારે તમારે સ્ટેમ્પની તપાસ કરવાની છે. તો પોલીસ તો નાની કડી ગ્રામ પંચાયતને પૂછે છે કે આ તળાવની માલિકી કોની છે. એની માલિકીનો મેં પુરાવો ઓલરેડી આપી દીધો છે. એટલે એકબીજાને ખો આપીને આમાંથી છટકવાનો પ્રયત્ન કરી રહ્યા એવું લાગે છે. અને જો આ લેકે લોકોએ કાર્યવાહી કરી હોત ને તો આ તળાવ ઉપર અત્યાર સુધી કબજો ન થયો હોત. એમને તળાવ પાછું લેવાનું એની જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટિસો આપે છે. એટલે એકબીજાને ખો આપીને સરકારી જમીન કોઈ પચાવી પાડે એમાં ઇનડાયરેક્ટલી મદદ કરી રહ્યા હોય એવું લાગે છે. મેં 3 મહિના પહેલાં કલેક્ટર શ્રી મહેસાણા, નાની કડી ગ્રામ પંચાયત, નાની કડી મામલતદાર, કડી પોલીસ સ્ટેશન અને વિરમગામ મામલતદાર આ 5 જગ્યાએ લેખિતમાં અરજી કરી હતી 3 મહિના પહેલાં. એ પછી મેં એમની પાસે આરટીઆઈ કરી કે મારી અરજીના આધારે તમે શું કાર્યવાહી કરી. તો એમાં જે હાસ્યાસ્પદ જવાબો મળ્યા એ આપની સમક્ષ કહું છું કે નાની કડી ગ્રામ પંચાયતને તલાટી મને એવો જવાબ આપે છે કે ભાઈ અમે એમને બાંધકામ દૂર કરવાની નોટિસ આપી છે. તો ભાઈ તળાવનો કબજો લેવાનો છે, બાંધકામ દૂર કરવાની ક્યાં નોટિસ આપવાની છે. કડી પોલીસ સ્ટેશન એવો જવાબ આપે છે કે ભાઈ અમે એમને પૂછ્યું છે કે આની માલિકી કોની છે. હવે એનો 7/12 ઓલરેડી મેં આપેલો છે જે તે વખતે અરજી વખતે. તો એમને આવું પૂછવાની જગ્યાએ એમને જે તે વખતે જે સ્ટેમ્પ છે એ બાબતે તપાસ કરવાની હોય. એટલે આખું વહીવટીતંત્ર એકબીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યું છે ને એકબીજાને ખો આપી રહ્યું છે. એટલે મારી આપના મીડિયાના માધ્યમથી સરકારને અને વહીવટીતંત્રને વિનંતી છે કે શક્ય એટલી વહેલી તકે આ તળાવનો કબજો પરત લેવામાં આવે અને જવાબદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મહેસાણાના કડી તાલુકાના કડી નાની કડી ગામ ખાતે એક બહુ ચર્ચિત ફિલ્મ જેમાં તેલગી એક તમને ખ્યાલ હશે કે એક બહુ મોટું સ્ટેમ્પ પેપરનું કૌભાંડ જે સામે આવ્યું હતું જેના કારણે સમગ્ર ભારત સરકાર પણ હળબળી ઉઠી હતી. તેવો જ કિસ્સો ગુજરાતના મહેસાણામાં કડી તાલુકાના નાની કડી ગામે આવ્યો છે. હાલ અમે અહીંયા હાજર છીએ મહેસાણા કલેક્ટર ઓફિસે. અમારી સાથે અતુલ દવે જે સામાજિક કાર્યકર છે, અમદાવાદ લઈને સમગ્ર ગુજરાતમાં સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. ત્યારે આજે એમની એક રજૂઆત છે નાની કડી ગામમાં તળાવ પચાવી પાડવાની. ત્યારે કેવા પ્રકારની રજૂઆત છે, શું એમના આક્ષેપ છે, કેવી રીતે તળાવ પચાવી પડાયું છે, બધી એમની પાસે જાણીશું. સૌથી પહેલાં તો અતુલભાઈ, આજે આપણે અહીંયા રજૂઆત કરવા આવ્યા છો. નાની કડી ગામમાં તળાવ પચાવી પાડવાનો મામલો છે, સમગ્ર મામલો શું છે જણાવજો. એકચ્યુઅલી 4 મહિના પહેલાં મને એવી માહિતી મળેલી કે નાની કડી ગામનું એક તળાવ છે. એ તળાવ ઉપર કોઈ ત્યાંના વિષ્ણુભાઈ પટેલ કરીને એક ભાઈએ કબજો કરીને બેઠા છે. તો આ બાબતે મેં મારા સોર્સિસ દ્વારા તપાસ કરાવી અને પુરાવા ભેગા એકત્રિત કર્યા. એ પુરાવા જોતાં મને એવું લાગ્યું કે આ બહુ ગંભીર વિષય છે અને આ બાબતે વહીવટીતંત્રનું આપણે ધ્યાન દોરવું જોઈએ. એટલે 3 મહિના પહેલાં મેં તમામ પુરાવા સાથે એમાં જે પત્રવ્યવહાર નાની કડી ગામના તલાટી આ ભાઈ સાથે કરેલો છે, ભાઈએ એના જવાબ આપેલા છે, બોગસ સ્ટેમ્પ છે, આ બધા જ પુરાવા એકત્રિત કરી
અને 5 જગ્યાએ મેં એપ્લિકેશન આપી હતી કે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ 1.5 મહિના સુધી મને જવાબ ન મળ્યો. એટલે મેં આરટીઆઈ કરી કે ભાઈ મારી અરજી બાબતે આપે શું કાર્યવાહી કરી આટલા ગંભીર વિષયમાં. તો અમને નાની કડી તલાટી એવો જવાબ આપ્યો કે ભાઈ અમે એમને બાંધકામ દૂર કરવાની નોટિસ આપી છે. કડી પોલીસ સ્ટેશન એવું કહે છે કે ભાઈ અમે તપાસ એ કરવાની મૂકી છે કે ભાઈ આ માલિકી કોની છે. એટલે આ બધા એકબીજાને ખો આપી રહ્યા છે. એકચ્યુઅલી તપાસ શું કરવાની પોતે વ્યક્તિ સ્વીકારે છે. કડી ગ્રામ પંચાયતનું જે નોટિસ છે એના જવાબમાં એ પોતે સ્વીકારે છે કે 30 વર્ષથી મારો કબજો છે, એમાં આપણે પુરાવો જ ક્યાં લેવા જવાનો છે. એટલે એને સ્વીકાર્યું છે કે ભાઈ આ કબજો મારી પાસે છે. બીજા નંબરમાં મેં 7 બાર આપેલા છે કે ભાઈ આ 7 બારમાં તળાવનો ખરાબો બતાવે છે, તો એમાં પુરાવા એકત્રિત કરવાની જરૂર નથી, તમામ પુરાવા એમની પાસે છે. એટલે આજે મને એવું લાગ્યું કે ભાઈ એકવાર કલેક્ટરશ્રીને રૂબરૂ મળી અને આ બાબતે રજૂઆત કરવી જોઈએ. એટલે આજે હું કલેક્ટર પાસે આવ્યો છું અને એમને મેં રજૂઆત કરી છે. અને એમના દ્વારા આપણને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમારી રજૂઆત ખૂબ સારી છે અને વિષય પણ ગંભીર છે અને અમે તાત્કાલિક કાર્યવાહી કરીશું. એટલે જોઈએ છે કલેક્ટરશ્રી દ્વારા શું કાર્યવાહી થાય, નહીંતર આ બાબતે આગળ નામદાર કોર્ટમાં પણ જઈશું. એવો ખાનગી વ્યક્તિ કયો ખાનગી વ્યક્તિ છે કે જેમણે આ સરકારી જમીન ઉપર બાંધકામ કર્યું, તળાવની જમીન ઉપર બાંધકામ કર્યું છે? એનું નામ વિષ્ણુભાઈ ભવાનભાઈ પટેલ છે અને એ ભાઈએ પોતે સ્વીકાર્યું છે કે ભાઈ આ તળાવની જગ્યા મારા પપ્પાને કડી ગ્રામ પંચાયતે આપી છે. હવે નવાઈની વાત એ છે કે એમને જે સ્ટેમ્પ રજૂ કર્યો છે ને સ્ટેમ્પ જ બોગસ છે. કોઈ પણ સરકારી જગ્યા કોઈને ભાડે કે વેચાણ આપવામાં આવે ને તો એ કાયદેસર સબ રજિસ્ટ્રારમાં એની નોંધણી કરાવવાની હોય. આમાં કોઈ એવી નોંધણી નથી, કોઈ સમય મર્યાદા નથી. એટલે બોગસ સ્ટેમ્પ છે ને બોગસ સ્ટેમ્પના આધારે આમને તળાવ પચાવી પાડવાનું આખું કૌભાંડ રચ્યું છે. ને જો આમાં ઊંડા ઉતરીને તપાસ કરવામાં આવશે પોલીસ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા, તો બની શકે કે આવા અનેક તળાવો સરકારી જમીન ઉપર આ લોકોનો કબજો હશે. એટલે અત્યારે તો આપણે એટલી અપેક્ષા રાખીએ છીએ વહીવટીતંત્ર પાસે કે આ બાબતને ગંભીરતાથી લઈ, જેવું હાલ સાહેબે પણ કીધું કે ભાઈ તમારી રજૂઆત છે એ બહુ ગંભીર વિષય ઉપર છે અને અમે 100% કાર્યવાહી કરીશું. એટલે અપેક્ષા એવી રાખીએ કે લોકો આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરે. અતુલભાઈ, એક સવાલ એ છે ખાસ કરીને કે ડુપ્લિકેટ સ્ટેમ્પ ઉપર સરપંચનો સિક્કો છે પણ સહી નથી, તેવો મામલો સામે આવ્યો છે. આવો મામલો અગાઉ પણ ગુજરાતમાં કદાચ આવ્યો નહીં હોય, પહેલો મામલો છે. શું એટલે આમાં એવું છે કે કોઈ પણ સરકારી જમીન હોય ને એનું દાખલો કે કંઈ પણ એનો વહીવટ કરવાનો અધિકારીને પાવર છે, પદાધિકારીને છે જ નહીં. આમાં સરપંચની છે જેને સરપંચનું નામ પણ નથી લખેલું. મેં જે પુરાવા આપ્યા એમાં એ સ્ટેમ્પ પેપર પણ જોડ્યો છે કે ભાઈ આ સ્ટેમ્પ પેપરના આધારે લોકો કહે છે. એટલે આખું તરકટ છે. ખરેખર જો તપાસ કરવામાં આવે તો બહુ મોટું કૌભાંડ બહાર નીકળશે એવું મારું માનવું છે. જે રીતે હાલ અતુલભાઈ કહી રહ્યા છે, એક નવું કૌભાંડ સામે આવ્યું છે, કારણ કે સરપંચનો સિક્કો તો છે પરંતુ સહી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં સામે પક્ષે અતુલભાઈને એવી રજૂઆતનો સામનો જવાબ આવ્યો છે કે આમાં કોઈ પણ જાતના જો રજૂઆત કરવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે તો સામે લીગલ કાર્યવાહી કરવામાં આવશે. એક વ્યક્તિ કે ગેરકાયદેસર બાંધકામને ગેરકાયદેસર જે આ તળાવ છે એને પચાવી પાડ્યો છે, ઉપરથી એની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવા માટે સામે દબાણ કર્યું છે. પરંતુ હવે અત્યારે અધિક કલેક્ટરને ખાસ કરીને અતુલભાઈના મળ્યા દ્વારા એમને આશ્વાસન મળ્યું છે કે તમામ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે, સચોટ તપાસ કરવામાં આવશે. જો આમાં કોઈ પણ કસૂરવાર સાબિત થશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે. કમલેશ સોયડા, અમદાવાદ ન્યૂઝ, મહેસાણા.